સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી 2 દિવસ પહેલા વીઆર મોલ નજીક બે સગા ભાઈઓ પર સહકર્મચારી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક ભાઈનું કરુણ મોત થયું હતું જ્યારે બીજો સારવાર હેઠળ છે। જોકે સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીની પૂછપરછ કરતા હોટલમાં વેઇટર તરીકે કામ કરતા સમયે ઓર્ડરને લેવા મામલે થયેલી માથાકૂટમાં તેને આ હુમલો કર્યો હતો, જેમાં હત્યા થઈ હતી। 11 જાન્યુઆરીના રોજ સુરતના વીઆર મોલની સામે જાહેર રસ્તા ઉપર બે ભાઈઓ ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યાં અભિષેક તિવારી નામના યુવકનું મોત થઈ ગયું હતું, જ્યારે તેના ભાઈ અભિજીત તિવારીને ગંભીર ઈજા થતાં તેને સારવાર હેઠળ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। જોકે ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આ મામલે તપાસ શરૂ કરી હતી। ત્યારે પ્રાઇમ સુપર પાસે આવેલી શિવમ કિચનમાં મરનાર વ્યક્તિ અને આરોપી વેઇટર તરીકેનું કામ કરતા હતા। જોકે ઓર્ડર લેવાને લઈને અભિષેક તિવારી અવિનાશ સિન્હા સાથે ઝઘડો થયો હતો। હોટલમાં થયેલા ઝઘડા બાબતે હોટલ માલિકે પોલીસને જાણ કરી હતી, પણ પોલીસ આવે પહેલા જ અભિષેક અને અવિનાશ મગદલા ખાતે પોતાના સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે જવા માટે નીકળી ગયા હતા અને રસ્તામાં વિહાર મોલ નજીક ફરી એકવાર તમામ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં અવિનાશ દ્વારા અભિષેક અને તેના ભાઈ અભિજીત ઉપર ચપ્પુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી ત્યાંથી ભાગી છૂટ્યો હતો। જોકે બંને ભાઈઓને સારવારથી લઈ ગયા બાદ એકનું મોત થતાં પોલીસે આમને આમ ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને મોડી સાંજે આરોપીને રાંદેર વિસ્તારમાંથી ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આરોપીની પૂછપરછ કરતાં જ હોટલમાં ઓર્ડર લેવા બાબતે થયેલા ઝઘડામાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। જોકે અભિષેકનું મોત થયા વિશે આરોપી જાણતો ન હતો। અભિષેકનો ભાઈ અભિજીત હાલ સારવાર અને ઓપરેશન થયા બાદ બોલી શકાતું નથી, એટલે કે તેના સ્ટેટમેન્ટ બાદ पुलिस વધુ કાર્યવાही કરશે। 11 जनवरी की शाम को उमरा पुलिस स्टेशन की हद में वीआर मॉल के सामने फुटपाथ के ऊपर एक आदमी ने चाकू मार के एक व्यक्ति की हत्या कर दी थी और दूसरा आदमी जो है वो इंजर्ड हो गया था। तो इस केस के इन्वेस्टिगेशन में जो आरोपी है वो और जो मरण जनार है वो दोनों शिवम किचन प्राइम सर्कल के पास में एक रेस्टोरेंट है, वहाँ पे ये लोग काम करते थे और वहाँ शाम को फ्रेंच फ्राई के ऑर्डर वहाँ पार्टी चल रही थी, उसमें फ्रेंच फ्राई का एक ऑर्डर था, उसको लेके इन दोनों में आपस में कहा सुनी हुई। वहाँ पहले किचन के अंदर इन लोगों ने झगड़ा किया। उस झगड़े की इन्फॉर्मेशन पुलिस को नहीं दी थी। बाद में ये लोग मगदल्ला में किराए पे रहते हैं, जहाँ इनका स्टाफ रूम ये लोग बोलते हैं, वहाँ पे जाने के लिए निकले और वीआर मॉल के सामने जब ये लोग पहुँचे तो दो भाई हैं, जिसमें एक अभिषेक विष्णु शंकर तिवारी और अभिजीत विष्णु शंकर तिवारी, ये दोनों एक साइड में थे और जो आरोपी है अविनाश सिन्हा वो एक साइड में था। इनका आपस में वहाँ वीआर मॉल के सामने झगड़ा हुआ और अविनाश सिन्हा ने चाकू से उन दोनों पे हमला किया। तो अभिषेक विष्णु शंकर तिवारी है, उसको चाकू का एक घाव लगा और उसकी हॉस्पिटल में जब लेके गए तो ब्रॉड डेड डिक्लेयर किया उसको। और दूसरा अभिजीत विष्णु शंकर तिवारी है, उसको चाकू लगा है एक जगह पे और इसका ट्रीटमेंट अभी वहाँ पे चल रहा है। अभी सर्जरी हुई है बट अभी बोल नहीं पा रहा है, तो उसका स्टेटमेंट लिया जाना अभी बाकी है। और आरोपी है उसको यहाँ से आरोपी घटना के बाद में भाग गया था और यहाँ सूरत सिटी में ही रांदेर पुलिस स्टेशन की हद से उमरा पुलिस स्टेशन के डी स्टाफ ने एलसीबी ने एसपी के डी स्टाफ ने उसको आरोपी को अटक किया और आरोपी अभी पुलिस कस्टडी में।